દિનેશભાઈ બધા મેકી ગયા તા હોતે. હા પછી 8 દી પૂરો ત્રાસ દીધો, મને કઈ અડવા નહીં દેવાનું, કોઈ વસ્તુ નહીં. પછી ફોન કર્યો મેં મારા બાપુને, મને તેડી જાવ. શું હા હવે આપડે આજે નરેશભાઈ શું કર્યું હતું તમારે? એને બીજી બાઈ બેહાડી, છોકરા ને બધું લઈને ગયા. એટલે આ નરેશભાઈ આપડા મનસુખભાઈ રાઠોડ ના ભાઈ જ થાય ને? હા હા એટલે આ તમારા કઈક 3 દીકરા છે ને, કઈક 2 દીકરીઓ કઈક દીકરો એમ? હા 2 દીકરીઓ છે, એક દીકરો છે. એટલે મારે દિનેશભાઈ ને મારા વાત થઈ હતી. દિનેશભાઈ મને બધી વાત કરી હતી કે આવી આવી રીતનો દગો કર્યો છે, બરોબર? હા હા અને પોલીસ સ્ટેશન માં કેસ કર્યો તો. અત્યારે કોર્ટે કે ચાલુ કેસ છે. બરોબર. હજી એક ખાધા ખોરાકી નો કરવો છે. એટલે એમ નહીં, આ મનસુખભાઈ રાઠોડ ગયા તો એને કઈ સમાધાન ના ગોઠવી દીધું છે? સમાજ નો મોટો ઉપાડો લઈને નીકળે છે તો એ ગોઠવે, એને તો એમ થાય છે એ ક્યાંથી ગોઠવે? બરાબર ને, ભાઈ આપણો ખોટો હોય તો આપડે કેવું પડે ને, ઠપકો દેવો પડે ને ભાઈ ને, એમ કે ભાઈ તું ખોટો છો એમ. મેં કીધું તું 500 બેહાડ, મને છોકરા ને મકાન દે ને ખાધા ખોરાકી દે, મને કોઈ ફેર નથી પડતો. મનસુખ રાઠોડ એમ કે છે કે એક રૂમ માં તમે રહ્યો, એક રૂમ માં ઈ રહે, એટલે ક્યાંય પોહાય? હા તો મનસુખભાઈ કે એટલે આ તમે પ્રોત્સાહન આપો એવું થાય ને, ભાઈ તમે 5 બાયડું બેહાડો તો કઈ ફેર ના પડે એમ. હા એને તો કઈ ફેર જ ના પડે ને. હા અને આપણું ભારતીય સંવિધાન થોડું આપડે જે બાબા સાહેબ નું નામ લે છે તો એને કાયદાની ખબર હોવી જોઈએ કે ભારતનું સંવિધાન નથી અનુમતિ આપતું કે ભાઈ તમે 2-2, 5-5 બાયું બેહાડો. એ લોકો એમ કે છે કેન્સલ છે એટલે બીજી બેહાડી, પણ કેન્સલ નીકળવું જોઈએ ને. હા બરોબર. એટલે આ 3 સંતાન તો રજડી જ પીડ્યા ને એના લીધે એમ. હા એને કઈ વાંધો નહીં. દિનેશભાઈ મારે વાત થઈ હતી ને, એ ઓડિયો મેં મૂક્યો તો. એટલે ઈ ભાઈ ઈ કે ભાઈ હું કે સમાજમાં બદનામ થાવ છું, નામ ભાઈ તું બદનામ થતો હોય તો આવડા 3 સંતાન રજડી પીડ્યા તો એના હાથી ઓલ્યા તો ના તું બદનામ થવું પડે તારા, એટલી બદનામી ની ડર હોય. મેં કીધું નરેશભાઈ ના તો આ 3 સંતાન છે હાસવી લેવાય આપડે. હા એટલે કઈ વાંધો નહીં. ઈ તો ઈ ભાઈ નો મને કઈક સાયબર ક્રાઇમ માં એને કઈક ફરિયાદ દાખલ કરી છે મારા વિરુદ્ધ. હા એટલે મેં કઈ વાંધો નહીં. એમ નહીં, છોકરા બધું લઈ ગયા છે, કોણ કે છે કે બાયડી નથી બેહાડી એમ? હા કોણ છોકરા લઈ ગયા? એ લોકો. હા તમારા છોકરા એટલે નરેશભાઈ પાસે છે? હા એની પાસે જ છે. મેં તો હજી 2 વર્ષથી એને જોયા નથી. દેતા નથી એટલે કોર્ટે કેસ કર્યો છે. બરોબર. અને ઓલી બાઈ છે એ એને રાખી છે એવું ને? હા એ રાખી છે. હમ એટલે બધું એમ જોઈ છે, એમ થોડું હાલે. ના ના કઈ વાંધો નહીં. મને એવું લાગે ને એટલે ઈ ભાઈ એમ કે છે કે તમને ખબર છે કે હકીકત ની કે મેં આવું કર્યું છે એમ. એટલે મેં કીધું ભાઈ મને જે તે બેન ઉપર એવું થયું એના ભાઈ ઓલા દિનેશભાઈ છે એને મેં મને વાતચીત કરી હતી આ રીતના. દિનેશભાઈ ને એકને શું છે? હા આખા મફતિયામ જઈને કી આવો ને. હા હું ખુદ જ કહું છું ને કે 10 વર્ષથી છે, આજકાલ ની છે ને ઈ લઈને ભાગ્યા એને 2 વર્ષ થયા. 2 થી 3 વખત તો ભાગેલા છે. બરોબર. એટલે એની પેલા લફરું હોય છે, પછી 2 વર્ષ પેલા ભાગ્યા એવું છું ને? હા એટલે મનસુખભાઈ રાઠોડ એને પ્રોત્સાહન આપ્યું. હા બરોબર. ના ના કઈ વાંધો નહીં. એનું આપડે આ ઓડિયો જમતા ચડાવીશું એટલે ખબર પડે બરોબર કેટલા હાસી દીકરા થાય છે. હા એ તો કઈ ખાસ તો કે હાલવાનું ખોટ તો નથી હાલવાનું કઈ. હા મારા છોકરા મારા જેવડા છે એ તો કે છે ને કે આ ના ના એ તો બરોબર છે. ના ના કઈ વાંધો નહીં. તમે ટેન્શન લ્યો માં બરોબર. કઈક નિરાકરણ એનું કઈક કરશું કઈક. એ તો એના કરેલા એને બધા કે છે. હા એટલે એના અત્યારે ભાઈ ને ઈ તકલીફ થાય છે. આ ઓડિયો અમે મૂકીએ ને એટલે એમ કે ભાઈ હું મને કે મનસુખભાઈ ને મારે કઈ લેવા દેવા નથી. મનસુખભાઈ રાઠોડ કે સમાધાનમાં નહોતા એટલે મનસુખભાઈ રાઠોડ સમાધાનમાં હતા કે નહીં? હતા મનસુખ રાઠોડ.
હા તો ઈ એમ કે ઈ કઈ હતા નહીં ને મારા કઈ લાગે વળગે નહીં ને એટલે ઈ રીતના ઈ ભાઈ કેતા હતા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું એમ એટલે કીધું 500 એમને માણસ જોઈએ ને. મનસુખભાઈ આવા ધંધા કરાવતો હોય છે ને બધા પાસે જે તેની ભાઈ હા હોય એ કે તો કે ભાઈ બીજી બાયું બેવાડો ને આ કરો ને તે કરો ને એના સીલો હોય છે એટલે કેતા હોય ને. હા એટલે જ ને એનામ સીલો હોય તો જ હા કે ને ઈ. એના હા. પરિવારમાં ઈ ધંધા કરતા હોય એવા એટલે ઈ બીજાને પ્રોત્સાહન આપે હા એ તો એને થોડુંક સમજવું જોઈએ ને કે ભાઈ આ બેન ના 3 દીકરા છે આ તે છે તો ઈ આપણે થોડુંક જોવું જોઈએ એમ દિનેશભાઈ એમ જ કીધું હતું કે ભાઈ છોકરા દ્યો ને મકાન દ્યો ને ખાધા ખોરાકી દ્યો એ તો વ્યવહારિક જ છે ને. હા તો ઈ રીતના કરી નાખવું તું ને હા મને આ નાયત રિવાજ દિનેશભાઈ ની બધા મેકી ગયા તા હોતે હા પછી 8 દી પૂરો ત્રાસ દીધો મને કઈ અડવા નહીં દેવાનું કોઈ વસ્તુ નહીં પછી ફોન કર્યો મેં મારા બાપુને કે મને તેડી જાવ બરોબર મારા છોકરાને બહાર મૂકી આવ્યા ને એટલે મેં કીધું નહીં મારો છોકરો હોત તો એ થોડા જ હજુ મારી પાસે રહેતો છોકરી નથી આવતી હા કામથી બરોબર એટલે પછી મેં મારા બાપુને ફોન કર્યો તો પછી મારા કાકા અને મારા ભાઈ તેડી ગયા એમ તો એમને કીધું કે એમને એક રૂમમાં રહેવા દો કે એમ નહીં અમે રાંધવા ન દે કે અમે દેવી ખાવાનું તો એ તો ન પોહાય. ના ના કઈ વાંધો નહીં તમે ટેન્શન લેમાં આ ઈ હું ઓડિયો ચડાવી એટલે એને ખબર પડે બરોબર કે આપણે કોઈ બેન દીકરીને આ રીતના ના કરાય એમ અને આ મનસુખ રાઠોડ દેવાને ખબર પડે કે ભાઈ મોટા ઉપાડે આપણે આવી છે તો ઘરના પ્રશ્ન સોલ્વ કરી નાખાય એમ પ્રોત્સાહન ના દેવાય આવા વ્યક્તિઓને એમ હા મને નોખા રૂમ માં જમવા દેવાનું એમાં છોકરા આવીને દઈ જાય તો એ તો કઈ ન પોહાય મેં એને 17 વર્ષ બધાને રાંધીને દીધું ને હવે મારું એમ કે તું કઈ નહીં ના અડવાનું. ના એ તો બરોબર છે ને અને એને લફડા તો પેલા કેવું જોઈએ ને હા આ તો 3 મેં એને સંતાનો છૂટ થઈ દીધી ગયા કે ને મને મારા સંતાન દે અને મને મકાન દે અને ખાધા ખોરાકી દે પેલા હા ખાધા ખોરાકી મારા બાપુ ના પાડી પણ હવે જોઈ બરોબર હવે છોકરા એ જોઈશે ને મકાન એ જોઈશે ના ને ના એ એના તો જેટલો હક એ તો માંગવું જ પડે એમાં થોડું હાલે એના હક હશે ને એમાં બધો મારો હક લાગી હા એ તો ગયો લાગે આજ જ ને દીદી કઈ નતું જોતું હવે જોઈશ બધું. ના ના એ તો બરોબર છે હમ. કઈ એક વાંધો ભાઈ આ નહીં રૂમ માં રહે ને એક આ રૂમ માં રહે એમ તો નો જ પોહાય ને. એટલે આવું કોણ મનસુખભાઈ કીધું તું હા મનસુખભાઈ 3-4 એના બધા હારે આવ્યા હતા એને પછી મેં એને કીધું તમારી દીકરીને તમારી કરો છો હા એક મારા નંદોયા ભાઈ હા એટલે પછી એ લોકો તો બધા કીધું મારા બાપુએ તોય કીધું કાંઈ વાંધો નહીં. હા એટલે તો એમાં એ શું હોય હતું આપડા ગરીબ માણસ દીકરીઓ હોય ને એની ઉપર આવા પાટા પાડે હા બાકી બીજે જાય તો ખબર પડે પાછો સમાજમાં હોય ને એટલે આ દબ્બે ને આવું કરે આપડી ઉપર એ તો હા એટલે એ હવે મારી ઉપર ફરિયાદ કરવા ગયા મેં કાંઈ વાંધો નહીં કરી નાખો તમે તારે એમાં શું હોય મેં કીધું જેની ઉપર કરવી એમ નાખી કરીને હા આજ તો કેરક તો સામું આવે ને. હા એટલે જ ને મેં કીધું દિનેશભાઈ મેં કીધું એટલે મેં ફોન કર્યો મેં કીધું હવે હકીકત મેં કીધું તમે મને કીધી સાચી જ હતી ને મને કે ના કે બેન હારે વાત કરાવું મેં કાંઈ વાંધો નહીં આમાં દિનેશભાઈ નો કઈ વાત નથી ને દિનેશભાઈ માંથી કરાય નહીં ને કેસ હા એટલે ઈ અમારા માથે ઈ પેલા નો એક ઓડિયો મૂક્યો ને એટલે એ ભાઈ એના અનુસંધાને મને પેલા 1-2 વાર ફોન કર્યા એ નરેશભાઈ ને ગાડું બાડું બોલ્યા પેલા ની કે ભાઈ તું વિડીયો ડિલીટ કરી નાખ ને આમ ને તેમ ને મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તું ફરિયાદ કરી લે મેં કીધું એવું લાગે ને તો હા એ તો હા એટલે મેં કીધું બરોબર ઓડિયો ડિલીટ નહીં થાય મને કે બદનામી થાય મેં બદનામી થાય તો મેં કીધું આપડે આવું ના કરાય ને પેલા આપણે નહોતી ખબર પડતી કે આપડે ઘરે બાયડી છોકરા છે ને આપણે મેં બીજે આવું કરવા જઈએ તો બદનામી થાય મેં કીધું એ તો બાયડી છોકરા હોય ને તો પછી હા એની બેનું ને આવડી હોય તો કેમ કરે હા તો હું કોક ની બેન છું કોક ની દીકરી છું અમારા જેઠ હતા ત્યાં સુધી નો વાંધો આવ્યો ઈ મને એમના ઘરે રાખતા યા જે તોફાન કરે પીન બી દારૂ હમ તો હું મારા જેઠ ના ઘરે 10-15 દી રોકાતી બરોબર એમને પછી સમજાય પાછા ન્યા તો ઈ તો કઈ નથી બરોબર હા એટલે બધું ફાયવું જોયું. ના ના કાંઈ વાંધો નહીં આ ઓડિયો ચડાવીશું એટલે એને ખબર પડે બરોબર માણસો જે સમાજના છે એને નરેશભાઈ રહ્યા એને ટકોર કરે કે ભાઈ આ જે વસ્તુ છે એ યોગ્ય નથી એમ બરોબર મનસુખ રાઠોડ ને કે તને આવાજ કરતા આવડે
હા કોકની દીકરીના કોકની દીકરીમાં પાટા પાડવાના જ એના ધંધા છે. કીધું ઈ કોકની દીકરી તાર દીકરી માં આવું થયું હોય તો તું શું કર? ઈ જ વાત છે. એટલે આ લોકો શું હોય સમાજમાં નીકળી બેઠા છે. હા સમાજ પેલા ઘરના ભાઈઓમાં ક્યાંય હાલતું નથી ને નીકળી પડ્યા સમાજનું ઓલું કરવા. એ તો ભલે ને દિનેશભાઈ માથે કેસ કર્યો ને અમારે માથે કરવું તો ભલે કરે. ના ના એમાં કેસ કરવામાં ક્યાં આપડે કોઈ ખોટું બોલતા હોય તો આપડી ઉપર એફઆઈઆર થાય. આપડે કઈ ખોટી તો કઈ વસ્તુ છે નહીં માહિતી કઈ. ગામો ગામ પૂછી લે. હા કઈ એવું થોડુંક મફતિયામાં એકમાં જ પૂછી લે. હા 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 તે વાંધો નહીં. હારું ઓલો દિનેશભાઈ દઉં.